ગુડ ડે સ્ટુડન્ટ્સ. આજે આપણે કયો પાઠ ભણીએ છીએ તો હ્યુમન રોબોટ. જો કે આનો આ પાઠ બહુ લાંબો છે એટલે મેં એને 2 પાર્ટમાં ડિવાઈડ કરેલા છે. કાલ આપણે એક પાર્ટ ભણી ગયા, આજે આપણે બીજું ભણીશું. તો કાલ મેં જે પાર્ટ ચલાવ્યો એમાં શું હતું તો એક રોબોટ વિશે માહિતી હતી. જેમ કે પ્રેમ ચોપડા નામનો એક વ્યક્તિ છે જેને રોબોટ ખરીદવાની ઈચ્છા હોય છે, એટલે રોયલ પ્લાઝા નામના એક પ્લાઝાના અંદર જાય છે, એક શોપમાં જાય છે અને ત્યાં આગળ રોબોટ વિશે જાણકારી મેળવે છે. રોયલ પ્લાઝાના અંદર જે સેલ્સમેન હોય છે તે પ્રેમ ચોપડાને રોબોટ વિશેની તમામ માહિતી આપે છે. એ કહે છે કે અમારા ફેક્ટરીના અંદર અમારા અહીંયા આગળ સ્પેશિયાલિટી છે રોબોટ બનાવવાની. કેવા પ્રકારના રોબોટ બનાવે છે તો એ લોકો ઇફિશિયન્ટ એટલે એકદમ કાર્યમાં નિપુણ. કેવા તો જે કન્સ્ટ્રક્શન કંપનીઝમાં કામ આવતા હોય છે. કન્સ્ટ્રક્શન મતલબ જે બાંધકામ થાય છે ને, પુલ છે, રસ્તાઓ છે, મોટી મોટી બિલ્ડિંગો છે, એ બધાના બાંધકામ માટે એક રોબોટની જરૂર પડતી હોય છે. તો એવા રોબોટ. પછી ઇન્ડસ્ટ્રીઝ આપણે જોઈએ ડિસ્કવરી ચેનલ પર ઘણીવાર આપણે ચાલુ કરતા હોઈએ છીએ, ત્યાં આગળ અલગ અલગ ફેક્ટરીઓ બતાવતા હોય છે, જેમ કે ચોકલેટની ફેક્ટરી છે, વ્હીકલ્સની ફેક્ટરી છે. તો એ ફેક્ટરીમાં પણ રોબોટની જરૂર પડતી હોય છે. તો એવા પ્રકારના રોબોટ. એના સિવાય ક્લિનિંગ માટે છે, પ્લમ્બિંગ માટે છે. પ્લમ્બિંગ મતલબ નળ અને સાફ સફાઈ કરવા માટે. પછી કેરટેકર તરીકે જેની સંભાળ રાખવા માટે કોઈ ના હોય, તો કોઈ કંપની યા કોઈ વ્યક્તિની સંભાળ કરવી હોય તો એવા પ્રકારના પણ રોબોટ ત્યાં રાખે છે. પ્રેમ ચોપડા બધું સાંભળીને ખુશ થાય છે. પ્રેમ ચોપડાને ઘર કામ માટે એટલે કે એના પોતાના પર્સનલ કાર્યો માટે એક રોબોટ જોઈતો હોય છે. તો સેલ્સમેન એને મેટાલિક બ્લુ રોબોટ બતાવે છે જે કાર્યમાં નિપુણ હોય છે, ઘરગથ્થુ કાર્યમાં નિપુણ હોય છે. જે કેવા પ્રકારના કાર્ય કરતો હોય છે તો બજારમાંથી ગ્રોસરીઝ ખરીદવી એટલે કરિયાણું ખરીદવું, પછી પોતાના માલિક છે એની હરેક આજ્ઞાનું પાલન કરવું, ક્લિનિંગ કરવું, એ તમામ પ્રકારના કાર્ય આ રોબોટ કરતો હોય છે. આ રોબોટ છે એના મુખ્ય 3 સિદ્ધાંતો ઉપર એની બનાવટ કરવામાં આવી છે. કયા સિદ્ધાંત હોય છે, કયા પ્રિન્સિપલ્સ ઉપર એ કાર્ય કરે છે? તો પહેલો કે એ પોતાના માસ્ટરની આજ્ઞાનું પાલન કરે છે, ક્યારે એમની આજ્ઞાનો અનાદર કરતો નથી. બીજું છે કે એ ક્યારે પણ હ્યુમન એટલે કે માણસને નુકસાન નથી પહોંચાડતો. અને ત્રીજું કે ક્યારે પણ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડતો નથી. આ બધું સાંભળીને પ્રેમ ચોપડા બહુ જ ખુશ થઈ જાય છે. પહેલું જ ત્યારે સાંભળે છે કે આ જે રોબોટ છે પોતાની માસ્ટરની આજ્ઞાનું પાલન કરે છે. આ સાંભળીને પાછળના બીજા 2 સિદ્ધાંતો પર એ ધ્યાન આપતો નથી અને તરત જ આ રોબોટ ખરીદવા તૈયાર થઈ જાય છે અને કોન્ટ્રાક્ટ સાઇન ઉપર એ સાઇન કરી નાખે છે. કોન્ટ્રાક્ટમાં શું લખેલું હોય છે કે તમે આ રોબોટનો ક્યારે પણ મિસયુઝ એટલે કે ખોટો ઉપયોગ કરશો નહીં. અને ત્યાં એ સાઇન કરી દે છે. એના પછી એ મનથી એમ ખુશ થઈ જાય છે. આ રોબોટ જોઈને એમ સંતુષ્ટ થઈ જાય છે કે હાસ, મને હવે એક પાર્ટનર મળી ગયું, એક સર્વન્ટ એટલે કે એક નોકર મળી ગયું અને મારા ગુનામાં સાથ આપનાર એક પાર્ટનર મળી ગયું. અને આમ કરીને ત્યાં એ રોબોટને ખરીદી કરે છે. હવે એ રોબોટ શું કાર્ય કરે છે પ્રેમ ચોપડા માટે? તો ગ્રોસરીઝ ખરીદવી, પછી એના માટે ક્લિનિંગ કરવું, પ્રેમ ચોપડાને ગમતા ટીવીના કાર્યક્રમ ચાલુ કરી આપે છે, એને ગમતા પેપરમાંથી ન્યૂઝ એને સિલેક્ટ કરીને આપે છે. એ બધું જ કાર્ય બહુ જ ચોકસાઈથી કરતો હોય છે, બહુ જ નિપુણતાથી કરે છે અને બહુ ઝડપી કરતો હોય છે. પછી એકવાર એ લોકો માર્કેટમાં જાય છે. માર્કેટમાં જઈને પ્રેમ ચોપડા એને કહે છે કે જે ઇન્સ્ટ્રક્શન આપી છે ગ્રોસરીઝ ખરીદવાનું કહે છે, ખરીદી અને એક ટ્રોલીમાં માર્કેટની જે આપણે જઈએ ને મોલમાં ત્યાં ટ્રોલી હોય એ ટ્રોલીમાં એકઠી કરે છે અને પછી નેક્સ્ટ કમાન્ડ માટે એ ઊભો રહી જાય છે. ઊભા રહ્યા પછી એ નેક્સ્ટ કમાન્ડ જ્યારે પ્રેમ ચોપડા કહે છે કે તું 2 કિલો કેરી લઈને આવ. કેવી? રાઈપ અને જ્યુસી એટલે કે રસદાર અને પાકી. તો એ પણ એકદમ ચોકસાઈથી કેરીઓનું સિલેક્શન કરે છે અને ત્યાંથી લઈ લે છે. આ બધા કાર્ય તો બધા જ રોબોટના અંદર કોમન હતા, જે બધા જ રોબોટ કરતા હતા. એક આ કાર્ય આ રોબોટ પણ કરતું હતું, પણ પ્રેમ ચોપડા એના જોડે કંઈક બીજું કરવા માગતો હતો. એને કંઈક બીજું જોઈતું હતું. કેવી રીતે? જેમ કે આ કાર્ય તો કરે જ છે, પણ પ્રેમ ચોપડાને હવે કંઈક વધારે, એનાથી કંઈક વધારે એક્સેપ્ટેશન હતી. એને એક લાલચ હતી એના મનમાં. જે કાર્ય એ કરાવવા ઈચ્છતો હતો તે કાર્ય હવે એ રોબોટથી કરાવવાનું સ્ટાર્ટ કરી નાખે છે. કઈ રીતે? હવે નેક્સ્ટ આપણે જોઈએ છીએ. સો લેટ્સ કન્ટિન્યુ અવર ટોપિક. Ram Singh 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. રામ સિંહ છે એ પ્રેમ ચોપડાને એક વફાદાર કૂતરાની જેમ ફોલો કરે છે જ્યારે એ ગોપાલ જ્વેલર્સના અંદર જાય છે. થ્રો ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ. હવે જનરસનો મતલબ શું? જનરસ વિપુલ પ્રમાણમાં કોઈ વસ્તુ હોય એને કહેવાય. ઓર્નામેન્ટ્સ દાગીના, ગોલ્ડ એટલે સોનું. તો હવે પ્રેમ ચોપડા ત્યાં શું જોવે છે? તો એ જે શોપ હોય છે એના જે કાચની જે બારી હોય છે એમાંથી જોવે છે કે ત્યાં આગળ વિપુલ પ્રમાણમાં સોનાના દાગીના પડ્યા હોય છે.
Quickly, Prem Chopra disappeared around the corner and spoke into the remote control softly and clearly. તરત જ પ્રેમ ચોપડા શું કરે છે તો એ શોપનો જે ખૂણો છે ત્યાં જઈને સંતાઈ જાય છે અને રિમોટ એની જોડે જે રિમોટ છે જેનાથી રોબોટ કામ કરે છે, કમાન્ડ અપાય છે રિમોટથી, એ રિમોટના અંદર પ્રેમ ચોપડા એકદમ સ્વિફ્ટલી, ધીમેથી અને ક્લિયરલી, સ્પષ્ટ રીતે બોલે છે. શું બોલે છે? પિક અપ અ નેકલેસ એન્ડ હાઇડ. ત્યાંથી નેકલેસ ઉઠાવ અને છુપાઈ જા. નો નોઇઝ, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. અવાજ કર્યા વગર અને આ ઇન્ફોર્મેશન બહાર આવી જોઈએ નહીં. રિવીલ્ડ. રિવીલ્ડ બહાર પાડવું, આ ઇન્ફોર્મેશન, આ માહિતી બહાર પડવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ. આ માહિતી કેવી છે? એ બંનેની વચ્ચે જ છે, ટોપ સિક્રેટ છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. જો આ માહિતી બહાર આવી તો હું તારી સિસ્ટમને ડિફ્યુઝ કરી નાખીશ. ડિફ્યુઝ કરી નાખીશ મતલબ બંધ કરી નાખીશ, એનો નાશ કરી નાખીશ. ડિફ્યુઝ બંધ કરી નાખીશ. હી થ્રેટર્ડ. શું કર્યું એને? ધમકી આપી. Ramsingh 070 moved inside the shop, close to the counter. His metallic palm extended forward silently, and a necklace went into the storage unit without a clicking or a jungle. Nobody took a notice. હવે રામસિંહ 070 એની માલિકની આજ્ઞાનું પાલન કરે છે અને તે શોપની અંદર જાય છે, કાઉન્ટરની નજીક જાય છે અને એનું જે મેટાલિક પ્લામ છે, જે હથેળી છે, ધાતુની હથેળી છે, એ નેકલેસ તરફ લંબાવે છે, બિલકુલ સાયલેન્ટલી, અવાજ કર્યા વગર. અને જે નેકલેસ હોય છે એ એક પણ અવાજ કર્યા વગર, બિલકુલ પણ રણકાર વગર અને ખડખડાટ વગર એ જે નેકલેસ છે એ એની સ્ટોરેજ યુનિટમાં જતું રહે છે. અહીંયા જો ક્લિંક, ક્લિંક મતલબ રણકાર અને જિંગલ મતલબ ખખડાટ. નોબડી ટુક નોટિસ. કોઈ પણ આની નોટિસ લેતું નથી. કોઈને પણ નથી ખબર પડતી કે રોબોટ અહીંયા શું કરી રહ્યું છે. બિલકુલ અવાજ નહોતો એટલે કોઈને પણ આની જાણ થતી નથી. From expensive unique to ornaments and precious stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognizing in the beginning. હવે આ જે કાર્ય હતું એ એને આગળ ચાલુ રાખ્યું. ધીરે ધીરે પ્રેમ ચોપડા રોબોટ જોડે કિંમતી વસ્તુઓની ચોરી કરાવવા લાગ્યો. યુનિક એટલે પ્રાચીન વસ્તુઓની ચોરી કરાવવા લાગ્યો અને રત્નોની ચોરી કરાવવા લાગ્યો. આ જે કાર્ય હતું, એ લોકોની જે ચોરી હતી એ લાંબા સમય સુધી ચાલુ રહી. શરૂઆતમાં આ વસ્તુની જાણ કોઈને ન થઈ અને પ્રેમ ચોપડાને પણ આ વસ્તુની કોઈ પણ જાતની ચિંતા હતી નહીં. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર. પણ ધીરે ધીરે જેમ શોપના માલિક હોય છે એ લોકોને ખબર પડવા લાગે છે કે એમની દુકાનમાંથી કંઈક ચોરી થઈ રહ્યું છે, કંઈક ને કંઈક ચોરાઈ રહ્યું છે. એટલે એમનો જે અવાજ હતો એ ધીરે ધીરે બહાર આવવા લાગ્યો. Unaware, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing into the metallic blue robot. પ્રેમ ચોપડા જે હવે ચોરી કરવા લાગ્યો છે, દુકાનોમાં ચોરી કરે છે, હવે એ વાતની ઉજાણી કરે છે. એ વાતથી અજાણ હોય છે કે એક ફેરિયો, એક ફ્રૂટ વેન્ડર, એક જે ફળ વેચનારો ફેરિયો છે, વેપારી છે, એ આ બધી વસ્તુ નોટિસ કરી રહ્યો છે કે એની જે લારીમાં અફઘાની ગ્રેપ્સ છે, અફઘાની જે એક જાતિ છે દ્રાક્ષની, એ એક મેટાલિક જે રોબોટ છે બ્લુ કલરનો, એના અંદર એ ગાયબ થઈ રહી છે. સ્પ્રી, સ્પ્રી મતલબ ઉજાણી. ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે. વેન્ડર, વેપારી અથવા તો ફેરિયો, જે આ બધી વસ્તુ નોટિસ કરી રહ્યો છે, એને ખબર પડી જાય છે કે એક રોબોટના અંદર બધી વસ્તુ ધીરે ધીરે ગાયબ થઈ રહી છે. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shop before their valuables were missing. હવે આ વેપારી આ બધું જોઈ જાય છે એટલે ધીરે ધીરે આ ન્યૂઝ બધાના દુકાનોમાં, બધા જ એ એરિયામાં ફરતા થઈ જાય છે કે ભાઈ એક બ્લુ કલરનું જે મેટાલિક રોબોટ છે એના અંદર વસ્તુ ગાયબ થઈ રહી છે.
જે દુકાનના અંદર ચોરી થઈ હતી એ બધા જ વેપારીને એ વસ્તુ યાદ આવે છે કે હા ભાઈ મારી દુકાનમાં ચોરી થઈ હતી ત્યારે એમના દુકાનના અંદર આ બ્લુ કલરનો રોબોટ હતો. બધાને ધીરે ધીરે યાદ આવવા લાગે છે કે જ્યાં જ્યાં ચોરી થઈ છે ત્યાં આગળ આ રોબોટની ઉપસ્થિતિ હતી. ધીસ ઇન્ફોર્મેશન રીચડ ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ. થોડા જ સમયમાં આ ન્યૂઝ પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય છે. વન ડે પ્રેમ ચોપડા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જમ્પ્સ. હવે એક દિવસ પ્રેમ ચોપડા રોબોટને ક્યાં લઈ જાય છે? તો ઝવેરી બ્રધર્સને ત્યાં ચોરી કરવા માટે લઈ જાય છે. શું કરવા માટે? તો એમના કિંમતી જેમ્સ એટલે કે રત્નોની ચોરી કરવા માટે. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન readiness and the computerized cameras capable of split second recording. readiness તૈયાર. સ્પ્લિટ ક્ષણે ક્ષણ. હવે જે પ્રેમ ચોપડા છે જે ઝવેરી બ્રધર્સની દુકાનમાં ચોરી કરવાના ઈરાદાથી જાય છે, પોલીસને આ વાતની જાણ છે એટલે એ રોબોટને પકડવા માટે તૈયાર છે. કેમેરા એ બધી ક્ષણે ક્ષણની માહિતી એકઠી કરવા માટે કેપેબલ છે. એ બધું જ જે દુકાનના અંદર જે પણ હરકત થાય છે તે બધી કેમેરાના અંદર કેદ થાય છે. ક્લિકિંગ હિમ ઇન ધ એક્ટ. બધા જે એક્ટ છે જે દુકાનના અંદર જે કંઈ થઈ રહ્યું છે એ બધું કેમેરામાં કેદ થઈ રહ્યું છે. રામસિંગ રોબોટ વોઝ કોટ. હવે શું થાય છે? તો આ જે કેમેરાના અંદર જે રામસિંગ શું કરી રહ્યો છે ત્યાં આગળ બધું જ ત્યાં આગળ કેદ થઈ રહ્યું છે. પોલીસને જાણ થઈ જાય છે અને એ રોબોટ પકડાઈ જાય છે. બાયનોક્યુલર. હવે પ્રેમ ચોપડા દૂરબીનમાં બધું જોવે છે. શું જોવે છે? તો કે બે માણસ એ રોબોટની મેટાલિક રોબોટ છે એની પાછળ ગરદન ઉપર જે લાયસન્સ નંબર હોય છે એને નોટિસ કરી રહ્યા છે, એનો નોંધ લઈ રહ્યા છે. આ જોતાં જ પ્રેમ ચોપડા છે એ ત્યાંથી ભાગી જાય છે. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. હવે જ્યારે બાઇક કે કોઈ વસ્તુ ચોરાઈ જાય તો તમે જ્યારે એનો કેસ નોંધાવા જાઓ છો પોલીસ સ્ટેશનમાં તો તમે એનો લાયસન્સ નંબર જ લખાવો છો ને કે ભાઈ આ બાઇકનું આ નામ છે કે બાઇકનું આ નંબર છે. તો આ લાયસન્સ નંબર શેના માટે હોય છે? તો કે માલિકની જાણ થાય એના માટે. હવે લાયસન્સ નંબર ઉપરથી ખબર પડી જાય છે પોલીસને કે આ રોબોટ કોનું છે? તો કે પ્રેમ ચોપડાનું. હવે પ્રેમ ચોપડા એ ઘરેથી એને અરેસ્ટ કરવામાં આવે છે. એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. એક રામસિંગ 070 જે ચોર છે, ચોરના માલિક તરીકે પ્રેમ ચોપડાની ધરપકડ કરવામાં આવી છે. Soon after he is arrested, Prem Chopra was released on bail until the court hearing. Released છૂટી જવું. Released છૂટી જવું. બેલ એટલે જામીન પર. હિયરિંગ હિયરિંગ એટલે સુનવાણી. જ્યારે કોર્ટમાં કોઈ કેસ ચાલતો હોય ને ત્યારે ત્યાં આગળ એ લોકો મુદ્દત આપે કે ભાઈ આ ટાઈમે તમારે હાજર થવાનું છે, તો એને શું કહેવાય ઇંગ્લિશમાં? હિયરિંગ. હિયરિંગ મતલબ સુનવાણી. સમ આફ્ટર હિઝ અરેસ્ટેડ પ્રેમ ચોપડા વોઝ રિલીઝડ ઓન બેલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. હવે પ્રેમ ચોપડાને અરેસ્ટ કરવામાં આવે છે પણ એ રિલીઝ થઈ જાય છે, છૂટી જાય છે. શેના ઉપર? તો બેલ ઉપર, એક જામીન ઉપર એક અમુક ટાઈમ માટે છૂટી જાય છે. ક્યાં સુધી? તો જ્યાં સુધી કોર્ટની હિયરિંગ નેક્સ્ટ જ્યાં સુધી એની સુનવાણી નથી થતી ત્યાં સુધી પ્રેમ ચોપડા છૂટી જાય છે. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. પ્રેમ ચોપડાના ઘરની તલાશી લેવામાં આવે છે પણ પ્રેમ ચોપડાના ઘરમાંથી એ લોકોને કશું જ મળતું નથી. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રો હિઝ ગેંગ. શું કરે છે પ્રેમ ચોપડા? તો જે વસ્તુ એને ચોરી છે એ એની ગેંગની સાથે મળીને બધી જ વસ્તુ ડિસ્પોઝ કરી નાખે છે, બધાનો નિકાલ કરી નાખે છે કે કોઈની હાથમાં કોઈ વસ્તુ આવે જ નહીં. In the court, he denied all the charges. Denied. ઇનકાર. શું કરે છે હવે? જ્યારે એના ઉપર આ કેસ કરવામાં આવે છે કે ભાઈ પ્રેમ ચોપડા જ રામસિંગ જોડે ચોરી કરાવે છે ત્યારે એ બધી જ આ જે તમામ જે એના ઉપર આરોપો લાગ્યા છે એ બધાનો ઇનકાર કરે છે કે હું જે પણ ચોરી થઈ છે એ મારા કારણે નથી થઈ અથવા તો હું નથી કરાવી રહ્યો. Someone else seems to have tampered with Ramsing 017's program. The police found me at home, he argues. Argue, દલીલ.
ટેમ્પર્ડ છેડા કરવા. હવે જ્યારે પ્રેમ ચોપડા પર બધા આરોપો લાગી રહ્યા છે ત્યારે દલીલ કરે છે કે જે પણ ચોરી થઈ છે રોબોટ જોડે મેં નથી કરાવી, રોબોટની સિસ્ટમ જોડે કોઈએ છેડા કર્યા છે, જે પણ ચોરી થઈ છે એના અંદર મારો કોઈ જ હાથ નથી. જ્યારે ચોરી થઈ ત્યારે હું મારા ઘરે હતો અને પોલીસે મને મારા ઘરેથી પકડ્યો છે. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ. હવે આ કેસ કોના હાથમાં છે? સામે આરોપી કોણ છે? પ્રેમ ચોપડા. અને આનો જે વકીલ છે, જે આ કેસ લડી રહ્યો છે એનું નામ શું છે? વકીલ ગોયલ. હવે આ કેસના જે વકીલ છે કાઉન્સિલ ગોયલ, એ પોતાનું ગળું ખોંખારે છે એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ, અને જજની નજીક આવે છે. કન્સિડરિંગ મિસ્ટર ચોપડા's explanation and the happening of the last few days when so many jewelers and curio dealers have been affected. હવે જે કાઉન્સિલ ગોયલ છે એ પોતાની વાત રજૂ કરે છે. પ્રેમ ચોપડાએ પોતાની જે દલીલો રજૂ કરી છે તેને સાંભળ્યા પછી, અને જ્યાં ચોરી થઈ છે, જે શોપમાં ચોરી થઈ છે, જે પ્રાચીન વસ્તુઓની ચોરી થઈ છે, એમના ડીલર્સ અને શોપકીપર જે અસરગ્રસ્ત છે તેમની વાત સામે મૂકીને એ આગળ એમની વાત રજૂ કરે છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ. કે આ બધું જ જોયા પછી, છેલ્લા કેટલાક દિવસથી જે પણ કંઈ થઈ રહ્યું છે, આ બધું જ જોયા પછી આપણે રામસિંગના કાર્ય ઉપર ધ્યાન આપવું જોઈએ. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. હું રિક્વેસ્ટ કરીશ કે રામસિંગ જે રોબોટ છે એ કોર્ટમાં, જે એક કહેવાય ને આપણે કટગરો, એમાં હાજર થાય. રોબોટ ગોઝ ટુ કોર્ટ વર ધ હેડલાઇન ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર. હવે નેક્સ્ટ દિવસ જે પેપર આવે છે એના અંદર મેઇન હેડલાઇન આવી જાય છે કે રોબોટ કોર્ટમાં છે. હવે તો રોબોટ પણ કોર્ટમાં જશે. ધ નેક્સ્ટ ડેઝ ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ નીડ ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. બીજા દિવસે જે કોર્ટ હોય છે એ ઓવરક્રાઉડેડ એટલે વધારે પડતી ત્યાં પબ્લિક આવી જાય છે, એકદમ ભરચક થઈ જાય છે, ઓવરક્રાઉડેડ. હવે બીજા દિવસે એ કોર્ટ એ લોકોથી ભરાઈ જાય છે. ઘણા બધા લોકો એ રોબોટને વિટનેસ બોક્સમાં જોવા આવે છે. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. ટીકિંગ ઓફ તપાસવું. હવે જે કાઉન્સિલ ગોયલ છે, જે વકીલ છે, એ બધા જ પોઈન્ટની છેલ્લા ટાઈમ સુધી એની તપાસ કરે છે. હી અપિયર્સ કોન્ફિડન્સ એન્ડ ક્રિસ્પ બટ સો વોઝ પ્રેમ ચોપડા. હવે એ જે વકીલ છે કેવા દેખાઈ રહ્યા છે? તો કોન્ફિડન્ટ, એકદમ એમને આત્મવિશ્વાસ છે કે એ જ પોતે આ કેસ જીતશે. એવો જ આત્મવિશ્વાસ પ્રેમ ચોપડાના અંદર પણ દેખાય છે. નેવર વુડ ધીસ મશીન મે બેટ્રે હિઝ માસ્ટર. કેમ કે એને વિશ્વાસ હતો કે રોબોટ ક્યારે પણ પોતાના માલિકના આજ્ઞાનું અનાદર કરતા નથી, એ ક્યારે પણ પોતાના માલિકની વિરુદ્ધ જશે નહીં. ધ પ્રિસિડિંગ્સ બિગન એન્ડ રામસિંગ 070 અપિયર્સ ઇન ધ વિટનેસ બોક્સ. પ્રોસિડિંગ કાર્યવાહી. હવે કોર્ટની જે કાર્યવાહી છે એ આગળ વધે છે. રામસિંગ 070 વિટનેસ બોક્સમાં હાજર થાય છે. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગન. હવે કાઉન્સિલ ગોયલ એ જજને સન્માનિત કરતા કહે છે કે યોર ઓનર, I am told by Super Robot that the memory tape designed in these types of robot contains information of the previous week. મિસ્ટર ગોયલ છે એ કહે છે કે આ પ્રકારના જે રોબોટ હોય છે એ લોકોની સિસ્ટમના અંદર એક ટેપ મૂકવામાં આવે છે જે છેલ્લા અઠવાડિયાની જે પણ કાર્યવાહી, જે પણ કાર્ય થયું હોય, જે પણ રેકોર્ડ થયું હોય, એ બધું જ રેકોર્ડિંગ અને બધું જ કાર્ય એ એની ટેપના અંદર રેકોર્ડ થયેલું હશે. But the case started a fortnight after the incident. The needed information must be wiped out, the judge said. Fortnight. Incident બનાવ. Wiped out, ભૂસાઈ જવું અથવા તો જતું રહેવું. હવે જજ એમ કહે છે કે આ કોર્ટ તો જે બનાવ બન્યો એના 15 દિવસ પછી સ્ટાર્ટ થયો છે, તો જે અઠવાડિયાની એના અંદર જે રેકોર્ડ થયેલું હશે એ બધું તો હવે લૂછાઈ ગયું હશે. કાઉન્સિલ ગોયલ smiled softly, staring at Prem Chopra. Sir, the robot has been switched out of operation ever since. હવે કાઉન્સિલ ગોયલ એ પ્રેમ ચોપડાની સામે એક નાનું સ્મિત આપીને પોતાની વાત આગળ રજૂ કરે છે
કે જે દિવસથી ઇન્સિડન્ટ બહાર આવે છે, જે બનાવ બહાર આવે છે, એના પછી આ રોબોટને સ્વિચ આઉટ કરવામાં આવેલો હતો, એટલે કે એને બંધ કરી નાખવામાં આવ્યો હતો. એટલે એના અંદર જે ઇન્ફોર્મેશન હશે એ એમની એમ સચવાયેલી હશે. પ્રેમ ચોપરા's face fell, but life was confidence. Ram Singh 070 would obey his master. The secret were sealed. પ્રેમ ચોપડા આ સાંભળીને થોડો ઉદાસ થઈ જાય છે, પણ અત્યારે પણ એને કોન્ફિડન્સ છે કે પોતાનો જે રોબોટ છે એ એની આજ્ઞાનું અનાદર કરશે નહીં. આ જે પણ ઇન્ફોર્મેશન છે એ બહાર આવવા દેશે નહીં. એ પૂરી રીતે સીલ છે, એટલે કે સુરક્ષિત થઈ ગઈ છે એના જોડે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજ કહે છે વકીલને કે તમે તમારી વાત ચાલુ રાખો. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામ સિંહ રોબોટ. હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્કડ બ્રાઇફલી. હવે જે વકીલ છે એ રોબોટને ટૂંકમાં એક જ પ્રશ્ન પૂછે છે કે તમારું માસ્ટર કોણ છે? અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વિરિંગ સાઉન્ડ. હવે જે રોબોટની જે બ્લુ લાઇટ છે એક ઝીણી ડલ પડી ગઈ છે, મતલબ એકદમ ધીરે ધીરે જે એની જે બ્લુ લાઇટ છે એ ઝબૂકી રહી છે. અને આફ્ટર મોમેન્ટરી એટલે થોડીક ક્ષણો બાદ ધ રોબોટ સ્પીકડ ઇન હિઝ મેટાલિક ટોન. હવે જે રોબોટ છે એ પોતાના કર્કશ અવાજમાં બોલે છે, મેટાલિક સાઉન્ડના અંદર. ધાતુનો જે અવાજ હતો હું પહેલાં જ કીધું રોબોટ કેવી રીતે બોલે છે, ધાતુના અવાજમાં એનો અવાજ અલગ હોય છે થોડો. મિસ્ટર પ્રેમ ચોપડા. કોણ છે મારો માલિક? તો મિસ્ટર પ્રેમ ચોપડા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર ચોપડા? તો તું એ મિસ્ટર ચોપડા માટે શું કામ કરે છે? અ પોઝ, અ વેર, ધેન અ મેટાલિક આન્સર, ક્લિનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિસીસ, શોપિંગ. હવે એ એક ક્ષણ માટે અટકે છે અને પછી પોતાના મેટાલિક સાઉન્ડમાં બોલે છે કે ક્લિનિંગ કરું છું, સફાઈ કરું છું, ઘાસનું જે મેદાન છે એની દેખરેખ રાખું છું, કપડાં ધોઉં છું, ડિસીસ સાફ કરું છું અને શોપિંગ પણ કરું છું. રિકોલ્ડ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ફોર લાસ્ટ 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટ. કાઉન્સિલ ગોયલ છે એ ઇન્ટરપ્ટ એને વચ્ચે વાતમાં અટકાવતા બોલે છે કે જે પણ છે એ પૂરી ડિટેલમાં આપ. તારું જે કામ છે એ પૂરી ડિટેલમાં આપ. છેલ્લા 6 દિવસમાં જે તે કામ કર્યું છે એ પૂરું ડિટેલમાં બોલ. The memory tape went on machinally and monotonously, opened the boot of the tornado, moved 30 steps, stopped a curious shop on the left, instruction signal, blank. હવે જે મેમરી ટેપ છે, જે રોબોટની મેમરી ટેપ છે એ હવે એની પોતાની વાત રજૂ કરે છે. જે છેલ્લા 6 દિવસમાં થયું છે એ હવે આગળ ચાલુ જ છે. એ બોલી રાખે છે કે શું કર્યું એને? તો કરિયાણું ખરીદ્યું, એની કારમાં મૂક્યું, એના પછી 30 સ્ટેપ એ પાછળ આવ્યો, પોતાના માલિકના કમાન્ડ માટે એને વેઇટ કર્યો અને પછી ત્યાં આગળના જે શબ્દો છે બ્લેન્ક થઈ જાય છે, સ્ટોપ થઈ જાય છે એનું મશીન. મૂવડ લેફ્ટ, ટર્નેડ 30 સ્ટેપ. હવે વચ્ચેના જે શબ્દો છે એ કટ થઈ જાય છે અને ફરી બોલે છે કે ફરી હું પાછળ ખસ્યો, મેં ત્યાંથી ટર્ન લીધો અને ફરી હું 20 એટલે કે 20 સ્ટેપ ચાલ્યો. Stop, reverse and play. Again there was an obvious pause after the instruction signal. કાઉન્સિલ ગોયલ એ ટેપને સ્ટોપ કરે છે અને જજને કહે છે કે તમે એક વસ્તુ નોટિસ કરો, એ જે વાત કરી રહ્યો છે એમાં વચ્ચે ક્યાંક સ્ટોપ થઈ રહ્યો છે, વચ્ચેની જે વાત છે એ બહાર પાડી રહ્યો નથી. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન. હવે આ વચ્ચેના જે ઇન્સ્ટ્રક્શન છે, જે સૂચનાઓ છે એ શું છે? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન. આ જે માહિતી છે, આ જે સૂચનાઓ છે એ એને કોના તરફથી મળી રહી છે? હી ક્વેશ્ચન રામસિંહ 070. આ પ્રશ્ન એને રામસિંહને કર્યો કે આ વચ્ચે જે તું ઇન્ફોર્મેશન આપી રહ્યો નથી, જે ઇન્સ્ટ્રક્શન છે જે તને કોઈ બીજા દ્વારા આપવામાં આવી રહ્યા છે એ તને કોણ આપી રહ્યું છે? ઇન્ફોર્મેશન નોટ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડ. હવે એને જવાબ આપ્યો કે જે પણ ઇન્ફોર્મેશન છે હું બહાર પાડીશ નહીં, આ વાત બહાર આવશે નહીં. બટ વાય? કાઉન્સિલે પૂછ્યું કે કેમ? રોબોટ કહે છે કે રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ કહે છે કે રોબોટ ક્યારે પણ પોતાના માસ્ટરની આજ્ઞાનું અનાદર કરતા નથી. સેવરલ પીપલ હુ હેઝ સફર્ડ લોસીસ વિલ બી હાર્મડ ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ આર રિપોર્ટેડ. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન? કાઉન્સિલ ગોયલ પરસ્યુડેડ. હવે કાઉન્સિલ ગોયલ એમ કહે છે કે જો તું આ જે તને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા છે એ જો તું બહાર નહીં પાડે તો આ આ બનાવોના કારણે જે લોકો અફેક્ટ થયા છે, જે લોકોને અસર થઈ છે એ લોકો વધારે મુશ્કેલીમાં મુકાશે. એટલે તું જે પણ ઇન્ફોર્મેશન છે એ બહાર પાડી લે, એમ કરીને રોબોટને સમજાવે છે. રોબોટ ડુ નોટ હાર્મ પીપલ, રામસિંહ 070 રિસ્પોન્ડેડ મશીનરી. હવે જે રોબોટ છે એ
ગોયલને કહે છે કે રોબોટ છે એ ક્યારે પણ કોઈને નુકસાન પહોંચાડતા નથી. મેની પીપલ્સ હેવ સફર્ડ સ્પીક અપ રામસિંગ 070 કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઇચ વર્ડ. હવે કાઉન્સિલ ગોયલ છે એ એક શબ્દો પર ભાર મૂકીને રોબોટને કહે છે કે જે પણ ઇન્ફોર્મેશન છે એ બહાર પાડી દે, કારણ કે આ બનાવના કારણે ઘણા બધા લોકો અફેક્ટ થયા છે, અસર પામેલા છે, બહુ મુશ્કેલીમાં મુકાયેલા છે, એટલે તું જે પણ ઇન્ફોર્મેશન છે એ તું બહાર નિકાળ, એમ કરીને રોબોટને એ ઇન્ફોર્મેશન બહાર નીકાળવા માટે ફોર્સ કરે છે. નો રામસિંગ, પ્રેમ ચોપડા સાઉટેડ નર્વસલી, બટ ધ જજ વોર્નેડ કીપ ક્વાઇટ. હવે જે વકીલ રોબોટને વાત બહાર પાડવા માટે ફોર્સ કરી રહ્યા છે, આ સાંભળીને પ્રેમ ચોપડા છે નર્વસ થઈ જાય છે અને એ બોલી ઉઠે છે કે ના રામસિંગ, કોઈ પણ માહિતી બહાર આવી જોઈએ નહીં. આ સાંભળીને જજ એમને વોર્ન કરે છે કે ક્વિક ક્વાઇટ, તમે ચૂપચાપ બેસી જાઓ. કમ ઓન રામસિંગ 070, ધ જજ સેડ. જજ કહે છે કે કમ ઓન, બોલ રામસિંગ, જે પણ માહિતી છે એ બહાર આપ. રામસિંગ 070 જર્કડ હિઝ હેડ લેફ્ટ એન્ડ રાઇટ ટુવર્ડ્સ ધ જજ. હવે જે રામસિંગ 070 છે એને પોતાની ગરદનનો આંચકો માર્યો, એ રાઇટમાં દેખે છે, લેફ્ટમાં દેખે છે. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટ્સ ધ હામ્પેરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જેમિંગ ઓફ કોશન સિગ્નલ્સ. ઇન્ડિકેટ્સ નિર્દેશ, ઇન્ડિકેટ નિર્દેશ. હેમ્પરિંગ અટકવું, બંધ થવું. ક્રેકલિંગ ચેતવણી. પીપ 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 પીપ, ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. પીપ 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 પીપ, ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. હવે જે મશીન છે એનું જે ક્રેકલિંગ એટલે ચેતવણી કરતો એક અવાજ આવે છે અંદરથી, પીપ 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 પીપ. એનું જે ઇન્ડિગો એટલે વાદળી કલરની, જે બ્લુ કલરની જે લાઇટ છે એ ધીરે ધીરે ડલ થઈ રહી છે, બંધ થઈ રહી છે અને ત્યાં મશીન બંધ થઈ જાય છે. રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓન રામસિંગ રોબોટ સિગ્નલાઇઝડ ડેન્જર. હવે જે રામસિંગ છે એના માથા ઉપર એક રેડ લાઇટ છે જે ચમકવા લાગે છે. એ શું કહેવા માંગે છે કે હવે જે આ રોબોટ છે એ ડેન્જરમાં છે, ખતરામાં છે. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, એનું જે રિપોર્ટિંગ સિસ્ટમ છે એ ફેલ થઈ ચૂક્યું છે. ટાઇની શટર ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન્ડ. એના અંદર એનું જે ચાઇની, હવે રોબોટના પીઠ ઉપર તમે જોશો, રોબોટના પીઠ ઉપર એક બોક્સ જેવું બનેલું હોય છે, તો એ જે ટાઇની શટલ છે એ ખુલી જાય છે. Displaying a small TV screen, flashing system disintegrated, Ramsing robot had diffused. હવે એ જે સ્ક્રીન છે એનું જે પેટનું જે પેટ ઉપર જે બોક્સ બનેલું છે એનું શટલ ઓપન થઈ જાય છે અને એના અંદર એક સ્ક્રીન દેખાય છે. સ્ક્રીન ઉપર લખેલું હોય છે કે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, એટલે આની જે સિસ્ટમ છે એ બંધ થઈ ચૂકી છે, એનું વિઘટન થઈ ચૂક્યું છે. રામસિંગ રોબોટ ડિફ્યુઝ, રામસિંગ રોબોટ છે એ ડિફ્યુઝ, એ નાશ પામી ચૂક્યો છે. ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ. સુપર રોબોટનો જે સેલ્સમેન હતો ને જેને પ્રેમ ચોપડાને બધી જ રોબોટ વિશેની માહિતી આપી હતી, એ બોલી ઉઠે છે કે ઓ નો, આ શું થઈ ગયું, રોબોટ બંધ કેવી રીતે થઈ ગયો. હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. એને કીધું કે હવે એનો એ નાશ થઈ ચૂક્યો છે, એ બંધ થઈ ચૂક્યો છે, હવે એ મરી ચૂક્યો છે, હવે આ રોબોટ કંઈ કામનો નથી. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટ રૂમ. ત્યાં આખા જ કોર્ટમાં શાંતિ ફેલાઈ ગઈ, બધું જ એકદમ શાંત થઈ ગયું. સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ. હવે જે શાંતિ હતી એ લાંબા સમય સુધી ત્યાં આગળ છવાયેલી રહી. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ. હવે ફરી કાઉન્સિલ જે હતું એને પોતાનું ગળું ખંખોરતા આગળ વાત ચાલુ કરી. રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન દે ડિસઓબે હિઝ માસ્ટર. જે રોબોટ છે એ ક્યારે પણ કોઈને નુકસાન પહોંચાડતા નથી અને સાથે સાથે પોતાના માસ્ટરની વાતનો અનાદર પણ કરતા નથી. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા વર નોટ ટુ બી રિવીલ્ડ. હવે આ જે પણ ઇન્સ્ટ્રક્શન, જે સૂચનો મિસ્ટર ચોપડા તરફથી કરવામાં આવેલા હતા તેને બહાર પાડવાની મનાઈ કરેલી હતી. દે કુડ હેવ બીન ઇન્જરીઝ ટુ હિઝ ઓવન એક્ઝિસ્ટન્ટ. એના કારણે એને વાત બહાર ન પાડવી પડે, પોતાના માસ્ટરનો જે આજ્ઞા છે એનો અનાદર ન કરવો જોઈએ અને બીજાને પણ હાર્મ એટલે કે બીજાને પણ નુકસાન ન થાય એ ઈરાદાથી એને પોતાને જ નષ્ટ કરી નાખ્યું છે, એના અસ્તિત્વને જ એને નષ્ટ કરી નાખ્યું છે. અ થ્રેટ
to the robot's life. If he revealed them, he would disobey his master. If he did not, he would harm other. જો એ આવું ન કરતો, માહિતી બહાર પાડી લેતો, તો એ પોતાની માલિકની આજ્ઞાનું અનાદર કરતો, અને જો એ માહિતી બહાર ન પાડતો તો પછી લોકોને નુકસાન કરતો. ધીસ કોન્ફ્લિક્ટ બોટ રામસિંહ એન્ડ, અને આ સંઘર્ષે રામસિંહને પોતાનો નાશ કરવા ઉપર મજબૂર કરી નાખ્યો. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રેધર દેન ટુ ટેલ અ લાય, હર્ટિંગ હ્યુમન બિંગ ઓર બિકમિંગ અનફેથફુલ. એટલે જ એને આ રસ્તો ચૂઝ કર્યો. જુઠ્ઠું બોલવા કરતાં એને પોતાને નષ્ટ કરવાનો રસ્તો ચૂઝ કરી લીધો. હ્યુમન બિંગ્સ ઓર બિકમિંગ ફેથફુલ. This conflict brought Ram Singh's end. He chose to break apart rather than to tell a lie, hurting human being or becoming unfaithful. હવે આ જે સંઘર્ષ હતો એના કારણે જ રામસિંગે પોતાનો નાશ કરવાનો રસ્તો અપનાવ્યો, જેથી કરીને એ કોઈને નુકસાન ન પહોંચાડે અને પોતે વિશ્વાસુ સાબિત થાય. Traces of pain and depressions marked the Kausal's face. Traces નિશાની, ડિપ્રેશન હતાશા. હવે કાઉન્સિલના ફેસ ઉપર એક હતાશાની નિશાની આવી ગઈ. ધ જજ પોન્ડેડ ફોર અ વાઇલ એન્ડ પ્રોક્લેમ ધ કોર્ટ ડિક્લેર્ડ પ્રેમ ચોપડા ગિલ્ટી ફોર થેફ્ટ. હવે જજે થોડો વિચાર કર્યા પછી પોન્ડેડ પ્રોક્લેમ્ડ જાહેર કર્યું. હવે જજે થોડો વિચાર કર્યા પછી જાહેર કર્યું. શું જાહેર કર્યું? તો પ્રેમ ચોપડા જ આ ચોરીઓ માટે દોષી છે. ધ કાઉન્સિલ પિકડ અપ હિઝ ફાઇલ એન્ડ વિથ અ બો લેફ્ટ ધ કોર્ટ રૂમ. કેસ ત્યાં સોલ્વ થઈ જાય છે. પ્રેમ ચોપડાને દોષી ઠેરવવામાં આવે છે. કાઉન્સિલ જે વકીલ હતો એ પોતાની ફાઇલ લઈ અને જજને નમીને ત્યાંથી નીકળી જાય છે. ઓકે, પાઠ અહીંયા પૂરો થાય છે. જો પાઠ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. રોબોટની વાત છે. એક રોબોટનો પ્રેમ ચોપડાએ મિસયુઝ કર્યો હોય છે. શેના માટે? તો ચોરીઓ કરવા માટે. જ્યારે બહાર આવે છે, જ્યારે વકીલ એને ફોર્સ કરે છે, ત્યારે રોબોટ કોઈ પણ માહિતી બહાર પાડતો નથી અને એ પોતાને જ ડિફ્યુઝ કરી નાખે છે. એના માસ્ટરની વાતનો પણ અનાદર ન થાય અને કોઈ બીજું પણ દુઃખી થાય નહીં. છેલ્લે આ બધી વાતનો એવો નિર્ણય કરવામાં આવે છે કે પ્રેમ ચોપડાએ જ એને ઇન્સ્ટ્રક્શન આપ્યા છે ચોરી કરવા માટેના. પ્રેમ ચોપડા દોષિત ઠેરે છે અને પ્રેમ ચોપડાને ત્યાં જેલ થાય છે. હવે જો પાઠ અહીંયા પૂરો થાય છે. એક્સરસાઇઝમાં તમારે શું કરવાનું છે? તો બુકની અંદર પેજ નંબર 22ના અંદર કોમ્પ્રિહેન્શન છે. કોમ્પ્રિહેન્શનના અંદર ક્વેશ્ચન નંબર જે 2 છે એના અંદર ઓપ્શન છે એ કરવાના છે. એના સિવાય કોમ્પ્રિહેન્શન 6 જ્યાં આગળ ક્વેશ્ચન આન્સર છે એ કરવાના છે, અને કોમ્પ્રિહેન્શન 7 જ્યાં શોર્ટ નોટ છે એ કરવાનું છે. એના સિવાય તમારે કંઈ કરવાની જરૂર નથી. નહીં. ઓકે, થેન્ક યુ.